મિત્રો, આ વાર્તા એક મહિના પહેલાની છે કે જે મારી સાથે બન્યું હતું એ હું તમને કહેવા માંગુ છું. હવે બન્યું એવું હતું કે એક મહિના પહેલા મારામાં એક મેલ આવ્યો હતો. મેં જોયું તો તે મેલ એક છોકરીનો હતો. મેં તે મેલમાં જોયું તો એ મેલમાંથી મેં તેની સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. તે એક છોકરીનો મેલ હતો. તે છોકરીએ તેનું નામ નુપુર મને બતાવ્યું હતું. પહેલા તો મેં તેની સાથે એમ જ વાત કરી હતી, પણ પછી તેણે મને કીધું કે તેને મારી કહાની બહુ પસંદ આવી ગઈ છે. આથી તેણે પોતાની ઈચ્છા મને કીધી હતી કે હું કેવી રીતે મારી બધી વાર્તામાં બધાના ખેતરમાં બિયારણ વાવી દેતો હતો. હવે આ વસ્તુ તેને પણ ગમી ગઈ હતી. બસ એવી જ રીતે તે મારી પાસે પોતાનું ખેતર ખેડાવવા માંગતી હતી. આથી તેણે મને મેલ કર્યો હતો. તેને મારી સાથે મેલમાં બધી પ્રકારના યોગા વિશે પણ વાત કરી હતી કે કેવી રીતે હું તેનું ખેતર ખેડીશ. આથી મને પણ હેમ નહોતું રહેતું. તેણે મારી સાથે મેલમાં જ આવી બધી વાત કરી લીધી હતી. મને તો એમ જ થઈ ગયું હતું કે હવે ચાલો ભાઈ, આપણને પાછો ઓર્ડર મળી ગયો છે. આથી હવે તે મને કહેતી હતી કે હવે તમે પણ મારામાં ખાતું ખોલી નાખજો. આ બધું તેના મોઢેથી સાંભળીને હું ચોંકી ગયો હતો. મને એમ થતું હતું કે તે સાચુંમાં મારી પાસે ખાતું ખોલાવવા માંગતી હતી. હવે મારા મનમાં તો લાડવા ફૂટવા લાગ્યા હતા કે હવે આવું કઈ રીતે બને. મને તો આ એક સપનું લાગતું હતું. તે છોકરી હકીકતમાં મારા વાયરને તેના પ્લગમાં ફિટ કરાવવા માંગતી હતી. ખબર નહીં કે તેને મારો વાયર કઈ રીતે ગમી ગયો હતો. તે વાર્તામાંથી જ મારી પાછળ પાગલ થઈ ગઈ હતી. હવે મને તો એમ જ થતું હતું કે હવે હું ગમે તે કિંમતમાં તેને મેળવીને જ રહીશ. મારો વાયર પણ હવે ગમે તેમ તેના પ્લગમાં જવાની વાટ જોઈ રહ્યો હતો. હવે મારાથી પણ હેમ રહેતું ન હતું. પછી મેં તેની સાથે થોડીક આમ તેમ વાત કરીને તેની જાણકારી મેળવી લીધી હતી. તેને મને કીધું હતું કે તે અમદાવાદના ધોળકામાં રહે છે, પણ તે અત્યારે વડોદરામાં ભણતી હતી. ત્યાં તે કોલેજ કરી રહી હતી. આથી તે ત્યાં એક પીજીમાં રહેતી હતી. આથી મને બધું જ સમજાઈ ગયું હતું કે તો નક્કી જ છે કે જો તે પીજીમાં રહેતી હશે તો નક્કી ખાતા ખોલાવતી જ હશે. આથી મેં પણ તેને વિશ્વાસ આપી દીધો હતો કે હું પણ તેનું ખાતું ખોલી દઈશ. જ્યારે તે પીજીમાં રહેતી હતી ત્યારે તે મારી બધી વાર્તા સાંભળતી હતી. આથી મને તેની વાત સમજાઈ ગઈ હતી કે પીજીમાં તો એકલી છોકરીઓ જ હોય છે, તો તે બધા સાથે મળીને મારી વાર્તા સાંભળતા હશે અને પોતાના હાથને જ પોતાના ઘરમાં જવા દેતા હશે. હવે હું પણ તેની બધી જ વાત સમજી ગયો હતો. મેં તેની પાસે ફોટો માંગ્યો તો તેને મને ફોટો પણ સેન્ડ કરી દીધો હતો. નકર તો કોઈ છોકરી આવી રીતે તો ફોટો ના આપે, પણ તે હવે ગમે તેમ મને ફોટો આપવા રાજી થઈ ગઈ હતી. મેં તેનો ફોટો જોયો તો તે ફોટો જોઈને જ મારો મૂળો આમ તેમ થવા લાગ્યો હતો. મેં જ્યારથી તેનો ફોટો જોયો હતો ત્યારથી તે મારો મૂળો સખ લેતો ન હતો. મને સમજાતું નહોતું કે હવે હું શું કરું. મારું પેન્ટ પણ હવે મને ફિટ થવા લાગ્યું હતું. તેનો સામાન જ એવો હતો કે બહુ ભારે લાગતો હતો. મને હવે એમ જ થતું હતું કે હવે આ આટલો સામાન મારાથી ઉપડશે કે નહીં, પણ હવે ગમે તેમ કરીને મારે તેને ઉપાડવાનો હતો. તેનો ચહેરો એવો હતો કે તમે એકદમ હિરોઈન જ જોઈ લો. પણ મને સમજાતું નહોતું કે તે મારી પાછળ આટલી બધી કેમ પાગલ થઈ ગઈ હતી. બસ આ બધું મારી વાર્તાનો જ કમાલ હતો કે હું જેવી રીતે બધાના ખેતરને ખેડી નાખતો એવી રીતે તેને પણ મારી પાસેથી તેની વાડીમાં બી વવરાવવા હતા. આથી તે મારી પાસે આવવા માટે રાજી થઈ ગઈ હતી. હું તેનો ફોટો જોઈને બહુ પીગળી ગયો હતો. તેને પણ મારો ફોટો માંગ્યો હતો તો હું પણ કંઈ જેવો તેવો તો ન હતો. મેં પણ જીમમાં જઈને બહુ બાયસેપ બનાવ્યા હતા. આથી તેને પણ બહુ સારું પડશે. હવે તો હું તેને તેડીને મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મારી વાતને બહુ સારી રીતે સમજી શકતા હશો. પછી અમે લોકોએ ખેતરમાં રમવાની આવી રીતે વાત ઘણા ટાઈમ સુધી કરી હતી. મને તો સાંજે જ ભૂત ચડી ગયું હતું.
પછી તે મને અચાનક એમ જ કહેવા લાગી કે હવે તમે વડોદરા ક્યારે આવવાના છો? તમે ગમે તેમ કરીને એકવાર વડોદરા આવી જાઓ, હું તમને મારા પીજીમાં જ જમવાનું આપી દઈશ. હવે જમવાનું એટલે હું કયા જમવાની વાત કરી રહ્યો છું એ તમે જ સમજી જજો. તે મને કહેવા લાગી કે હવે તમે જ્યારે વડોદરા આવો ત્યારે તમે મને કહેજો, આપણે હારે ડિનર કરશું. પણ હું તમને પહેલા એ કહેવા માંગુ છું કે તમે અત્યારે મારા માટે જ વડોદરા આવી જાવ, કારણ કે હવે મારાથી હેમ જ રહેતું નથી કે જ્યારથી મેં તમારી વાર્તાના ખજાનાની વાર્તા સાંભળી છે, આથી હવે મારાથી પણ હેમ રહેતું નથી. હું તેની વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયો હતો. મને પણ એમ થતું હતું કે હવે હું આવી મજેદાર વાર્તા જ મારી ચેનલમાં લાવીશ, જેથી કરીને વધારે મોજ પડે. હવે મેં તેને કીધું કે મારે વડોદરા આવવામાં તો થોડોક તો સમય લાગશે, કારણ કે મારે અહીંયા પણ ઘણી જગ્યાએ બી વાવવાના હતા, કારણ કે મારે ઓર્ડર પણ બહુ સારા આવતા હતા. મેં તેને કીધું કે તું ચિંતા ના કર, હું ગમે તેમ કરીને વહેલી તકે વડોદરા આવીશ. જ્યારે હું આવીશ ત્યારે તને જ પહેલા ફોન કરીશ. તો તે મને કહેવા લાગી તમે બધા ઓર્ડર પહેલા મૂકી દો અને પહેલા મારો જ ઓર્ડર લઈ લો, પછી તમે કહેશો એમ હું કરીશ. તો મેં તેને કીધું કે હા સારું, પણ મારે 2-3 ઓર્ડર તો એવા છે કે જ્યાં મારે જવું જ પડે એમ છે. પણ તેમ છતાં તે માની ન હતી. તે મને કહેવા લાગી કે તમે કહેશો એટલા હું તમને પૈસા આપીશ. મેં તેને કીધું કે અરે ગાંડી, પૈસાની કાંઈ વાત નથી, હું તારા માટે તો એમ જ આવી જઈશ. પણ તેમ છતાં તેણે મને 2000 રૂપિયા આપી દીધા હતા. તેને મારા નંબરમાં જ મને ફોન પે કરી દીધા હતા. મેં તો તેને બહુ ના પાડી, કારણ કે આ પૈસાનો સવાલ ન હતો. તે તો મારી બહુ મોટી ફેન હતી. પણ પછી ત્યાં જઈને મેં તેને પૈસા પાછા આપી દીધા હતા. પણ મારે તો વગર પૈસે જ પૈસા વસૂલ થઈ ગયા હતા. હું ત્યાં ગયો તો તે પણ બાકી જબરી નોટ નીકળી હતી. તે મને કહેવા લાગી કે હવે તમે ગમે તેમ કરીને જલ્દી આવી જાઓ. મેં તેને કીધું કે હા સારું, હું ગમે તેમ કરીને જલ્દી જ આવી જઈશ. હવે નુપુર મારી પાછળ સાવ પાગલ થઈ ગઈ હતી. પછી તે મને કહેવા લાગી કે તમે તો બહુ ફાસ્ટ છો. મેં મનમાં વિચાર્યું કે હમને તને ખેડું પછી ખબર કે કેટલો ફાસ્ટ છું. હવે મારાથી પણ હેમ નહોતું રહેતું. તે મને કહેતી હતી કે તમારાથી બને તેમ જલ્દી તમે વડોદરા આવી જજો. આથી મેં તેને એમ કીધું કે હા સારું, હું કાલે સવારની જ વહેલી ટ્રેનમાં નીકળીને વડોદરા પહોંચી જઈશ. હું ત્યાં લગભગ 10 થી 11 વાગ્યા આજુબાજુમાં પહોંચી જ જઈશ. તો નુપુર મને કહેવા લાગી કે આ હવે તમે બહુ સારો જવાબ આપ્યો, તમે પણ પાક્કા ખેલાડી છો. હું તમને લેવા માટે રેલવે સ્ટેશન આવી જઈશ. તો મેં કીધું કે ઠીક છે. પછી તેણે મને એક મસ્ત ફોટો આપીને મને હેપી કરી દીધો હતો. તેનો ફોટો બાકી એકદમ ટકાટક હતો. જોઈને તો મને વલવલિયા આવવા લાગ્યા હતા. તે પણ મારી વાત સાંભળીને ખુશ થઈ ગઈ હતી. પછી તેણે મને તેનો બીજો પણ નંબર આપી દીધો હતો. મેં તેમાં ફોન કર્યો તો મેં તેને પૂછ્યું કે હેલો કોણ? તો તે મને કહેવા લાગી કે અરે હું તમારી જાનું જ બોલું છું નુપુર. તેનો અવાજ સાંભળીને હું પણ ખુશ થઈ ગયો હતો. મેં તેની સાથે ત્યારે પહેલી વાર ફોનમાં વાત કરી હતી. તેનો અવાજ તો હિરોઈન જેવો જ હતો. તે મને પહેલી વારમાં જ ઓળખી ગઈ હતી. પછી તે મને કહેવા લાગી કે હવે સારું, તમે જ્યારે પહોંચો તો મને ફોન કરી દેજો. હવે હું સવાર થવાની રાહ જોવા લાગ્યો હતો. મને રાતે સરખી રીતે ઊંઘ પણ આવી ન હતી. હવે મારો વાયર પણ તે નુપુરની વાટ જોતો હતો, કારણ કે તેને તેના પ્લગમાં જ જવું હતું. પછી તેના વિચારમાં મને આમ જ ઊંઘ આવી ગઈ હતી. હવે ગમે તેમ રાત વીતી ગઈ હતી અને વહેલી સવારે હું 5 વાગ્યાની ટ્રેનમાં નીકળી ગયો. પછી મેં મારું બેગ તૈયાર કરીને હું નીકળી ગયો હતો. મારે હવે વચ્ચેથી ફુગાનું પેકેટ પણ લેવાનું હતું. એ મને મનમાં જ હતું. પણ પછી મેં વિચાર્યું કે હું ત્યાં સ્ટેશનમાં ઉતરીને જ પહેલા લઈ લઈશ. હવે મેં સ્ટેશન જઈને મારી એક ટિકિટ લઈ લીધી હતી અને હું મારી ટ્રેનમાં બેસી ગયો હતો. હવે ટ્રેન તો બહુ ફાસ્ટ ચાલી રહી હતી
આથી મને એમ થતું હતું કે હું જલ્દી જ પહોંચીશ, પણ થોડી વાર થઈ તો મારી જાનુડી નુપુરનો મારામાં ફોન આવ્યો હતો. તે મને કહેવા લાગી કે તમે આવી રહ્યા છો ને? તો મેં તેને કીધું કે ના યાર, આજે મારાથી નહીં અવાય. મારી વાત સાંભળીને તે બહુ ઉદાસ થઈ ગઈ હતી. તે મને કહેવા લાગી કે શું યાર, તમે પણ મારું મૂડ ભાંગી નાખ્યું. મેં તમારા માટે બધી તૈયારી કરી રાખી હતી અને તમે આમ અચાનકના કેમ પાડી રહ્યા છો? જાઓ, મારે તમારી સાથે નથી બોલવું. મને એમ થતું હતું કે હવે આ હાથમાંથી જતી રહેશે, પણ પછી મેં તેને કહી દીધું કે ગાંડી, હું મજાક કરું છું, હું આવું જ છું, હું ટ્રેનમાં જ બેઠો છું. તો તે મને કહેવા લાગી કે હા આવજો, નહીતર તો મારી મહેનત સાફ ફેલ જ જશે, કારણ કે મેં તમારા માટે મારું મેદાન સાફ કરી રાખ્યું છે. મેં નીચે મારા સ્ટોર રૂમમાં પણ જે કંઈ સામાન હતો તે બધો મેં લઈ લીધો છે. બસ હવે તમે આવીને મારી વાડીમાં કપાસિયા સોંપી દો, કારણ કે હવે મારાથી તમારી રાહ જોવાતી નથી. તે મારી આવી મજાકથી બહુ ખુશ થઈ ગઈ હતી. તેને પણ બહુ સારું લાગ્યું હતું. હવે મારે ગમે તેમ વડોદરા પહોંચી જવાનું હતું. મેં તેને કીધું કે બસ હવે હું અડધી જ કલાકમાં પહોંચી જઈશ. આથી નુપુર બહુ ખુશ થઈ ગઈ હતી. તે મને કહેવા લાગી કે તમે અત્યારે મારી મજાક કરી લો, પછી જ્યારે તમે મળશો ત્યારે હું તમારા વાયરની જ મજાક કરી નાખીશ. હું તમારા વાયરને આખો ફોલીને જ ખાઈ જઈશ, તમે જોઈ લેજો. મેં તેને કીધું કે હા સારું, બસ મને હવે પહોંચવા તો દે. તે મને કહેવા લાગી કે તમે જ્યારે સ્ટેશન પહોંચો એટલે સીધો મને જ ફોન કરજો. મેં કીધું કે સારું. આટલું બોલીને તેને ફોન મૂકી દીધો હતો. હવે જેવો હું વડોદરા પહોંચવા આવ્યો તો મેં નુપુરને ફોન કરી દીધો હતો. તે પણ મને કહેવા લાગી કે હા, હું પણ હવે મારી પીજીમાંથી નીકળી ગઈ છું. હવે ટ્રેન 10 મિનિટ સ્ટેશન પર પહોંચી ગઈ હતી તો સીધો નુપુરનો મારામાં ફોન આવ્યો હતો. મેં તેને કીધું કે હું મેન ગેટ પાસે આવી ગયો છું, તું ક્યાં છો? ત્યાં થોડી વાર થઈ તો તે મને સામેથી આવતી બતાતી હતી. તેને જોઈને મારા રોમ ઊભા થઈ ગયા હતા. મારાથી આમ હેમ નહોતું રહેતું. મને તો એમ જ થતું હતું કે જઈને તરત જ ચડી જા, પણ હમણાં જ એ લ્હાવો મળવાનો હતો. પછી હું તેની પાસે જઈને એમ જ ઊભો રહ્યો. પહેલા તો મારાથી કંઈ બોલાણું ન હતું. પછી મેં તેને કીધું કે હેલો નુપુર. તો પછી જેવું તેને પાછળ જોયું તો તે મને જોઈને જ ચોંકી ગઈ હતી. હું પણ તેને જોઈને ચોંકી ગયો હતો. તે એકદમ હિરોઈન જેવી જ લાગી રહી હતી. તેને જોઈને સવારના પોરમાં જ મારો હાથીડો આમ તેમ થવા લાગ્યો હતો. પછી મેં માંડ તેને કીધું કે ભાઈ તું થોડીક વાર તો હાનો માનો રે, બસ હમણાં હવે તારી પણ વાટ લાગવાની છે, તને પણ લાલ કરી નાખશે. આથી મેં તેને ગમે તેમ મનાવી લીધો હતો. તે મને કહેવા લાગી કે હવે ચાલો, હું તમને લઈ જાઉં છું. આથી હું તેની સ્કૂટી પર બેસી ગયો હતો. નુપુર સ્કૂટી લઈને આવી ગઈ હતી. તે એટલી પાછળ બેસેલી હતી કે તેનું માટલું પણ મને અડતું હતું. થોડી વાર થઈ તો તેને જોરથી બ્રેક મારી. આથી હું તેની ઉપર આખો ચડી ગયો હતો. આ વસ્તુથી તેને પણ બહુ જામી ગયું હતું. તે મને કહેવા લાગી કે તું આરામથી મને પકડીને બેસી જા અને તું શર્માતો બિલકુલ નહીં. આ સાંભળીને મારા મનમાં લાડવા ફૂટી રહ્યા હતા. મને એમ થતું હતું કે હું સીધું તેનો બર્ગરને ખાઈ જાઉં. મેં તેને પકડી લીધી હતી. સીધું મારી અંદર તો ઊનું પોની જ આવવા લાગ્યું હતું. તે મને કહેવા લાગી કે તમારા હાથ પણ બહુ જોરદાર છે. તો મેં તેને એવો જવાબ આપ્યો કે મારા હાથ નહીં, પણ મારું બધું જ જોરદાર છે. આ સાંભળીને તે હસવા લાગી હતી. થોડીક વારમાં અમે તેના પીજી વાળા ઓરડામાં પહોંચી ગયા હતા. પછી તેણે તેનો રૂમ પણ બહુ સજાવીને રાખ્યો હતો. મેં તેને કીધું કે તું અહીંયા એકલી જ રહે છે? તો તે મને કહેવા લાગી કે ના, હું અહીંયા એકલી તો નથી રહેતી. મારી સાથે બે પણ મારી બહેનપણીઓ રહે છે, પણ અત્યારે તે ટ્યુશન ક્લાસ ગઈ છે. તેને પણ 3 કલાક સુધીનું ટ્યુશન છે. તો મેં મનમાં વિચાર્યું કે હવે 3 કલાક સુધી તો મારે આનું આખું ખેતર જ ખેડી નાખવાનું છે.
તો તે મને કહેવા લાગી કે આપણી પાસે 3 કલાકનો જ સમય છે. હવે આપણે 3 કલાકમાં જ બધી વસ્તુને કરી લેવાની છે. આથી જેવો હું તેના રૂમમાં ગયો તો મને ચોંટી ગઈ હતી. પછી તે મને કહેવા લાગી કે હવે આપણી પાસે 3 કલાક જ છે. ઓ મારા મહેરામણ, હવે તું ચલાવી દે ગોળી ને. આથી હું પણ હવે તૈયાર થઈ ગયો હતો. થોડી વાર થઈ તો તે મારી માટે પાણી પણ લાવી હતી. હવે મને એમ થતું હતું કે તે મારો ગ્લાસ થોડોક આમ તેમ હલાવીને લાવતી હતી. આથી મને એમ થતું હતું કે તેણે મારા પાણીમાં કંઈક નાખી દીધું હશે. પછી તો તે પાણી પીને ભાઈ ભાઈ રામ રમાતી જ બોલાવી દીધી હતી. મને તે પાણી પીને બહુ જોમ આવી ગયું હતું. નૂપુર તેની વાડીમાંથી ચાદર કાઢવા લાગી. મેં પણ કવર ઉપાડી લીધું હતું. મેં તેને બધી રીતના યોગા કરાવ્યા હતા. નૂપુર હારે ઘણી વાર સુધી ખેતર રમી લીધું હતું. તે મને કેવા લાગી કે યાર તમે તો બહુ જબરા છો હો. આખી મારી વાડીમાં તમે તો જલ્દી જ બી રોપી દીધા. તેની હારે સમય કેમ ગયો એ જ ખબર ના રહી. હવે તે મને ગમે ત્યારે વડોદરા બોલાવી લેતી હતી. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરી દેજો. ધન્યવાદ મિત્રો.